એમાં નીકળી આવે એમાં ફેમસ થાવું YouTube માં કેમ છો બધા મિત્રો? આપણે યુટ્યુબ ચેનલ છે તમારા બધા હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે આપણે જવાનું છે બોવાડી ગામ અને મિત્રો બે ઘોડીઓને એક સાથે હાંકવાની છે. તો આગળ મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે ત્યાં જઈને પછી બ્લોગ પાછો ચાલુ કરશું. તો ચાલો મિત્રો ત્યાં જઈને આપણે મળવી. મિત્રો આપણે આવી ગયા છીએ બોવાડી ગામ અને હીરની મિત્રો આપણે સવારી કરવાની છે અને મિત્રો આ કાંક ઊભા હાંકવાની છે હીરને. તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આ હીરની સાથે એની બેન પણ છે એ આવી ગઈ છે અને આ સાઈડ આવી ગઈ હીર. બે મિત્રો સરવા ગયા હતા અને ઘીરે આવી ગયા છે અત્યારે. અને મિત્રો આને આપણે રાઇડિંગ કરવાનું છે. જો અમારી હીર ઊભી છે. તમે જોઈ રહ્યા છો આજે બે ઘોડીઓ એક સાથે ચડી છે. બગડાટી બોલાતે જવાનું છે. કેમેરામેન ફોન પકડીએ. ચળવાય છે. અને કાંકરા અડે જ નહીં. રોડા સડક નહીં વાંધો. કાલે તને બીક લાગે છે? ધીમે તું હથરી રાખજે. ડાબા ખમમાં દે ટક 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 ટક. આગળ જાય આગળ ધીમે ધીમે. નહીં દેતો. સાઈડ રાખજે લગાવ. લઈ ગયો. નહીં હવે નતા આગળ. હાલ પણ ઝટકા ચાલુ છે. ધીમે ધીમે. મિત્રો તમે જોઈ રહ્યા છો હજી 12 વર્ષની ઉંમર છે અને તમે રાઇડિંગ કરી જુઓ મિત્રો. આ ઘોડી નકર પાછળથી એટલી કૂદે છે એની બદલે જોવો અત્યારે હસલ નહીં હાલમાં સીધી પડી જાય છે. એટલે આની ખાસિયત જુઓ તમે.
બોલીને આવવા દે. આપણે ઓલીનું લેવાનું. ઈ ઉતાવળ. એમ જાવ દે. આ કેમ મને કઈ ખબર નહીં આગળ એમ લાગે બેસી જાય ઈ એની આજ વજન વધી જાય. તું વહી જાય ગોવાડા ઉતરી જાય. પહેલા તળવાઈ જઈને કુદાવાનો દીકરો થાય. તો ઘડીક બોલ માન કે. એમ કેમ કરે? સાઈડમાં પાડો દે. ધીમી રાખી હવે મને બેહવા દે. એમાં ફેમસ થવું અને મિત્રો આ ભાઈ ઇંગરોળા ગામ છે. તમે શું લેવા આવ્યા હતા? મારી વાસળી આવી હોય તે તમે આ ઘોડામાં તો કેમ ચડી ગયા? આમાં હવે ફોન ભૂલી જાય. વાસળી ગોતવા આવ્યો ને ઘોડામાં જ ચડી ગયા. શું કામ છે હા મિત્રો, આમાં એવું છે બધું. અહીં ભાન ભૂલી જાય. આમાં જો તમે ઘોડા જોઈ ગયા હોય આ જનાવર, એટલે તમારે એમ થઈ જાય એટલે આપણું ગમે એવું કામ હોય તો એમ થઈ મૂકી દેવું, પડતું મૂકી દેવું ને આપણે આની વાંહે જવું છે એમ. તો આવો મિત્રો, જો અશ્વ પ્રેમીનો શોખ છે આવો ગામમાં એમ. બીજે ક્યાંય મળે જ નહીં જોવા. કેમ છે બે ખબર લાગે છે આ તો લાગે કાળીનું. કાળી છે હો ચાર જો ફૂલ થઈ ગયું હા હમણાં સારી થઈ ગઈ છે. હીરો એકદમ કાળી પડી ગઈ છે ત્યાંથી પકડી જ લે છે. આજકાલનું ખરું. તો ઓલા આને થોડો થોડો પીસો મળ્યો હવે વાત જ છે ઓઇલ લીધો ને પીણા વળી બધા. આજે ભાવ છે બેન ઇંગોરાળ આવી ગયું બહુ જોઈ રહ્યા છો મિત્રો, અમારે સોટે હવા ચડે છે. ચડી જાય રેડી છે ઈ ભાઈ સામાન. ચડાય જ નહીં તાથી. ચડી જાતો તારું કામ નહીં. નો કામ નહીં. હા કઈ થોડી કે તમારે ઘોડી ઘોડે છે. જવાન ભોઠો પીડ્યો. અરે નો સડી હે. હાલો બીજી ટ્રાય ફેલ છે. હવે ત્રીજી આવે છે ટ્રાય. સેલી ને પેલી હું શું લે હા અમુક નું હેઠું સારું કરે છે. હાલો લેટ ગો. કહી દે નહીં સડી આગું. કલાક નથી કરવાની. પકડી રાખજે દળીને બધું. સડી જાય હવે. એ ઘોડી વેગી. ઘોડી ક્યાંય ગલતી નથી. મિત્રો આપણી સાથે સુજલ છે. સુજલ આપણે સફા કરવું થોડુંક હલકારી નાખો. હાલો આમ જામે એવું કઈ ઘટવું ન જોઈએ. આ પવાડાનું પાદર છે. જ્યારે અશ્વની સાથે પતિ એના પત્ની એના પતિને દોહો કહે છે હું કે જેનમુખ અમખના સાખીઓ અને તોરીન ખેશો તંગ હટ અલુણા સાહેબા તને કી રોગ પર સોપું મારો અંગ. હાય ભાઈ જેને ડાયરામાં બેહીને કહુંબાની અંજળી ન લીધી હોય, એને ઘોડાના તંગ ન તાણ્યા હોય, એને પોતી પત્ની એમ કહે છે કે તું કાયરની પત્ની છો. જેણે જેલમુખ અમલના સાખીઓ અને તોરીન જેણે તંગ ન ખેસ્યો હોય, જેણે ઘોડાના પેગડે પગ ન માંડ્યા હોય, ત્યાં સુધી એને રાખોની પત્ની ગણવામાં આવતી. અને એ પેલાની વાત છે. ને ઓલું આપણે અશ્વ એને કે રાખો હોય તો જાતવાન રાખો. ઘોડું રાખવું લાલ કેળું કાળા ગુડાની, અને બળદ રાખવો ધોળો વઢિયારો મૂંઝડો. એ જેવું પાણીવાળું જનાવર નહીં. હાય ભાઈ બીજું આપણે ઓલો આપણે વેળાવદર ગયા હતા. એક સપાકડું કેવું હતું? એક ડાયલોગ હતો ખબર? આવા ઘોડા એ કેવા કઈ કીધું હતું? તાજણની હેઠે વૈશ્વરણ ધરાવીને ધાન નો નબજે અને કોળું માણું ના કોઈ.
જેસલ જા મોટો ઝઘડો જેની માં વથાલ પદમણી હોય ભાઈ ભાઈ જેના બાપે જુવાનીમાં ખેલ ખેલ્યા હોય ને એની પ્રજાને શીખવાડવું ન પડે કે આમ કરાય એ તો એને આવી ગયેલું જોઈએ એનામાં. અને ઓલો આપણે ઘોડા વિશે કંઈક આવે ને રાખવો હોય તો ઘોડા આવા રાખવાનું કારણ જાતમાં ને કંઈક આવે ખબર આપણે જ્ઞાન નતું કીધું છે એ પોતાને ભૂલાય બહુ જાય. હાલો કાંઈ વાંધો નહીં મિત્રો, હવે એ તો બધું મૂકી ગયો, હવે યાદ નહીં આવે. હવે સવારી કરો હાલો. જોઈ રહ્યા છો દર્શક મિત્રો, બે ઘોડી કાંઈ છોડી છે અને સુજલ બેહી ગયો છે. આકડી કહેતો હતી કે મારે એક ઘોડું ખપે ને હવે આ કનૈયા બનૈયા ક્યાં ગયા? હવે જીવ છે ને રે એને એવું ઘોડા પ્રત્યે પ્રેમ જ એવો છે. હે પ્રેમ જ એવો છે ઘોડા ઘોડા હામાં આવે એટલે આમ થાય કે નહીં આપણે બેહવું જ છે એમ. ચાલો હયું ભાન ભૂલી જાય. હા મોજ વાહ. હા કાલે ધીમે ધીમે આગળ એટલે હલશે નહીં. આખો આખો ગાડી આવો એ આમ હરખો બે. મિત્રો તમે જોઈ રહ્યા છો બે ઘોડી અત્યારે વેચી કરી છે ભાઈ પવાડાના પાદરમાં. અત્યારે એમ કહેવાય પદરું જાતી હોય ઘોડિયું અને પાછળ આવે છે હીર અને માથે બેઠો સુજલ. કેમ લાગે સુજલ? અને સુજલ અત્યારે ગાડા છૂટા છે. આખો ગાડી એટલા ગેરમાં પાડી દીધી. આપડી પર મારશે ગાડી. હા સુજલો હા. ધીમે ધીમે જાઓ તો આપણે. કેમ લાગે કાળે? વાહ ધીમી પાડી ગયો. વાહ ઊભી રાખજો. કેમ લાગે? ઓકે ઓકે રેડી હાલે? ઘટે કાંઈ? એમાં થોડું કઈ ઘટે. મજા આવે? મજા આવે પણ સાલી આમ હેઠા હોય તો બેસી જાવ એટલે હાંકવાનું મન થાય હા. પણ કોકને હાંકતા ફળી જાય અને આને ખ્યાલ તમે જોઈ ગયા એટલે પછી એમ થાય કા નથી આની માથે બેહવું જ નથી એમ થાય. હા એમ થાય બેસી ગયા પછી એમ થાય કે નહીં વાંધો આવે. આમ પેલા કરતા હેચરી પડી ગઈ કે નહીં? પેલા કરતા હતી. એટલે આ લાગે છે ડબ્બાઈ ગયા આમ ખબર હોય એવું લાગે છે. કેમ લાગે? ખબરના કારણે નકર આના ખેલ તો અલગ જ હતા એમ. તમે એમ છે આંચી સોકડું તાણો ને આયા લાવો ને તો માથે બેહવા વાળાને પછી વળદે ખદેક થઈ હોય ને તો